નમસ્કાર મિત્રો. અંગ્રેજી વ્યાકરણના મૂળભૂત પાયાને સમજવા માટેના આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ભાષા શીખવી એ કોઈ ઘોખણપટ્ટીની વાત નથી, ખરું ને? એ તો આપણી આસપાસની દુનિયાને એક વાસ્તવિકતાને આકાર આપવાની અદ્ભુત કળા છે. આજના આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે માત્ર અમુક જ મૂળભૂત શબ્દસમૂહો પર પકડ મેળવીને આખા બ્રહ્માંડનું અને સમયના વહેણનું વર્ણન કેવી રીતે કરી શકાય છે. આ માત્ર કોઈ કંટાળાજનક વ્યાકરણના નિયમો નથી, પણ આ તો એ મજબૂત ઈંટો છે જેનાથી ભાષાની એક ભવ્ય ઇમારત ઊભી થાય છે. તો ચાલો શરૂ કરીએ. આખી વાતને એકદમ સરળ બનાવવા માટે આપણે આ વિશ્લેષણને 4 મુખ્ય ભાગમાં વહેંચીશું. પહેલું, વર્તમાન એટલે આપણે કોણ છીએ. બીજું, આપણી આસપાસની જગ્યા અને સ્થાન. ત્રીજું, ભૂતકાળ તરફ એક નજર. અને છેલ્લે, ભવિષ્યની વાત. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ધ પ્રેઝન્ટ, હુ વી આર. એટલે કે વર્તમાન ક્ષણમાં પોતાની અને અન્યોની ઓળખ કેવી રીતે આપવી. ચાલો આને થોડું ઊંડાણથી સમજીએ. કોઈપણ ભાષાનો પાયો એ છે કે બોલનાર વ્યક્તિ પોતાને અને પોતાની આસપાસના લોકોને વર્તમાનમાં કેવી રીતે રજૂ કરે છે. એક રસપ્રદ વાત નોંધો, અંગ્રેજી શબ્દ એમ ફક્ત અને ફક્ત આપણા પોતાના માટે જ વપરાય છે. જેમ કે આઈ એમ એટલે કે હું છું. આ અંગ્રેજીમાં આપણી પોતાની એક અલગ ઓળખ છે. પણ જેવી આમાં બીજા લોકોની વાત આવે કે તરત જ આરનો ઉપયોગ શરૂ થઈ જાય છે. વી આર એટલે કે અમે છીએ અને યુ આર એટલે તમે છો. અહીં એક વાત એકદમ સ્પષ્ટ છે કે જ્યારે એકથી વધુ લોકોની કે સામેવાળી વ્યક્તિની વાત આવે ત્યારે આરનો ઉપયોગ થાય છે. આ એક એવી સરસ પેટર્ન છે જે અંગ્રેજી બોલવાના પાયાને એકદમ મજબૂત બનાવે છે. હવે જ્યારે કોઈ ત્રીજી જ વ્યક્તિની વાત કરીએ ત્યારે પણ એક ગજબની પેટર્ન જોવા મળે છે. જ્યારે કોઈ એક જ વ્યક્તિની વાત થતી હોય ત્યારે શબ્દ બદલાઈને ઇઝ થઈ જાય છે. દાખલા તરીકે પુરુષ માટે હી ઇઝ એટલે કે તે છે અને સ્ત્રી માટે શી ઇઝ એટલે તે છે. પણ હા, જેવો આ સમૂહ મોટો થાય એટલે કે બહુવચનની વાત આવે ત્યારે અંગ્રેજી ભાષા પાછી આર પર જ આવીને ઊભી રહે છે. જેમ કે ધે આર, જેનો અર્થ થાય છે તેઓ છે. તો આના પરથી એટલું તો ચોક્કસ સમજી શકાય કે બહુવચન માટે આર એ એકદમ ભરોસાપાત્ર શબ્દ છે. પછી તે પહેલો પુરુષ હોય, બીજો હોય કે ત્રીજો. લોકોની ઓળખ તો થઈ ગઈ. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, મેપિંગ સ્પેસ એન્ડ લોકેશન. આપણી આસપાસની, નજીકની અને દૂરની દુનિયાને કેવી રીતે વર્ણવવી તે સમજીએ. અહીં એ બહુ જ સુંદર રીતે સ્પષ્ટ થાય છે કે અંગ્રેજીમાં નજીકની અને દૂરની વસ્તુઓ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો. જ્યારે કોઈ વસ્તુ સાવ હાથવગી હોય કે એકદમ નજીક હોય ત્યારે ધીઝ આર વપરાય છે, જેનો ગુજરાતીમાં સીધો અર્થ થાય છે આ છે. અને એનાથી બિલકુલ ઉલટું, જ્યારે વસ્તુઓ થોડે દૂર હોય ત્યારે શબ્દ બદલાઈને દોઝ આર થઈ જાય છે, એટલે કે પેલા છે. આ એક સાવ નાનકડો બદલાવ છે, ખરું ને? પણ તે અંતર અને જગ્યાની કેટલી સચોટ સમજ આપે છે. અને આ જ સમાન તર્ક જગ્યા માટે પણ લાગુ પડે છે. હેર આર અને ધેર આર વચ્ચેનો આ તફાવત ખરેખર જોવા જેવો છે. હેર આરનો અર્થ છે અહીં છે, જે એકદમ નજીકની હાજરી બતાવે છે. જ્યારે ધેર આર એટલે કે ત્યાં છે, જે દર્શાવે છે કે વસ્તુ દૂર છે. સૌથી કમાલની વાત એ છે કે જગ્યા બતાવતા આ બધા જ બહુવચન શબ્દો સાથે આપણે સતત આરનો જ ઉપયોગ જોઈએ છીએ. અંગ્રેજી વ્યાકરણની આ જ તો ખાસિયત છે જે તેને સમજવામાં એકદમ સરળ અને તાર્કિક બનાવે છે. હવે વર્તમાનની પરિસ્થિતિ અને જગ્યાઓને બરાબર મેપ કર્યા પછી સમયના આ પ્રવાહમાં થોડું આગળ વધવાનું છે. કોઈપણ ભાષા ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી આપણે વીતી ગયેલા સમયની, ચાલી રહેલા વર્તમાનની અને આવનારા ભવિષ્યની વાત ન કરી શકીએ. તો ભૂતકાળના હતોથી લઈને વર્તમાનના છું અને ભવિષ્યના કરીશ સુધીની આપણી આ રોમાંચક સફર હવે આગળ વધે છે. તો ચાલો શરૂ કરીએ વિભાગ 3, ધ પાસ્ટ, લુકિંગ બેક. એટલે કે જે સમય વીતી ગયો છે, જે વસ્તુઓ અસ્તિત્વમાં હતી તેને કેવી રીતે વ્યક્ત કરવી. અહીં સૌથી અગત્યની વાત એ છે કે આ ફેરફાર થાય છે કઈ રીતે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે વર્તમાન કાળનું પેલું આઈ એમ ભૂતકાળમાં તરત જ આઈ વોઝ બની જાય છે, જેનો અર્થ થાય છે હું હતો અથવા હું હતી. બરાબર એ જ રીતે બહુવચનના રૂપોમાં પણ બહુ જ સ્મૂધ ચેન્જ આવે છે. યુ આર અને વી આર સહેજતાથી યુ વર અને વી વરમાં બદલાઈ જાય છે. એટલે કે તમે હતા અને અમે હતા.
અંગ્રેજીમાં ભૂતકાળની વાત કરવા માટે બસ આ બે જ શબ્દો વોઝ અને વર આખું ચિત્ર બદલી નાખવાની તાકાત ધરાવે છે. હવે સમય છે છેલ્લી છલાંગ મારવાનો. વિભાગ 4 ધ ફ્યુચર લુકિંગ અહેડ. આવતીકાલની ક્રિયાઓ અને ઇરાદાઓનું અનુમાન કેવી રીતે લગાવવું તે હવે આપણે સમજીશું. હવે આમાં જે સૌથી રસપ્રદ વાત છે તે એ છે કે અંગ્રેજીમાં ભવિષ્યકાળ બતાવવા માટે વપરાતા બંને શબ્દો વિલ અને શેલ નો ગુજરાતીમાં પહેલા પુરુષ માટે બિલકુલ એક સરખો જ અર્થ થાય છે. પછી ભલે તે આઈ વિલ હોય કે આઈ શેલ હોય, બંનેનો અર્થ માત્ર હું કરીશ એવો જ થાય છે. એવી જ રીતે વી વિલ અને વી શેલ બંનેનો અર્થ અમે કરીશું થાય છે. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યની વાત કરવા માટે આપણી પાસે આ બંને શબ્દોના રૂપમાં એક જબરદસ્ત હથિયાર છે જેને આપણે એકબીજાની જગ્યાએ વાપરી શકીએ છીએ. ભવિષ્યના વાક્યો જો ફટાફટ બનાવવા હોય ને તો કર્તાને ફક્ત વિલ અથવા શાલ સાથે જોડી દેવાનો. અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે આ બધા જ રૂપોમાં ગુજરાતીનો કરશે શબ્દ સમાન રહે છે. પછી ભલે તે હી શાલ હોય એટલે કે તે કરશે, શી શાલ એટલે કે તેણી કરશે, કોઈ પ્રાણી કે વસ્તુ માટે ઇટ વિલ હોય કે પછી બહુવચનમાં દે વિલ એટલે કે તેઓ કરશે. આ કરશેવાળું જે માળખું છે ને તે ભવિષ્યકાળને મગજમાં ઉતારવા માટે એકદમ સચોટ શોર્ટકટ આપે છે. આટલું સમજી લો એટલે અંગ્રેજીમાં ભવિષ્યની વાતો કરવી સાવ રમતવાત બની જાય. તો પોતાની જાતને, આજુબાજુની જગ્યાને અને સમયના આ ચક્રાવાને સમજ્યા પછી હવે આપણી પાસે આખા બ્રહ્માંડનું વર્ણન કરવાની માસ્ટર કી આવી ગઈ છે. વર્તમાનની હકીકત, જગ્યાઓનો નકશો, વીતી ગયેલી કાલની યાદો અને આવતીકાલના સપના આ બધું જ માત્ર અમુક શબ્દોની જાદુઈ ગોઠવણથી કહી શકાય છે. આજના આ વિશ્લેષણનો હેતુ માત્ર શબ્દો સમજાવવાનો નહોતો, પણ ભાષાના જીવંત આત્માને મહેસૂસ કરાવવાનો હતો. તો હવે આટલી પાવરફુલ માહિતી સાથે એક બહુ જ મજેદાર સવાલ એ ઊભો થાય છે કે આ પાયાના જ્ઞાનનો ઉપયોગ કરીને હવે આપણે કયા નવા અને અદ્ભુત વાક્યો બનાવીશું? આ એક વિચારતા કરી મૂકે એવા સવાલ સાથે આપણે આજના આ શૈક્ષણિક વિશ્લેષણને અહીં જ વિરામ આપીશું. નવું શીખતા રહો અને ભાષાની આ અદ્ભુત દુનિયામાં રોજ આગળ વધતા રહો.